હાલો લક્ષ્મીનારાયણ ચોક ખરા ચોકડે. હાલો ભાઈ, ક્યાં જાવ? ક્યાં? હાલો બોલો બોલો સાહેબ, ક્યાં જાવ? આખું હળવદ ફરવું છે, ફેરવશો? ફેરવી જ ને. હાલો તારે. આમ તો હળવદમાં મહાદેવના મંદિર ઘણા બધા આવેલા છે, એટલે હળવદને છોટા કાશી તરીકે પણ ઓળખવામાં આવે છે. તો ચાલો હું તમને સૌથી પ્રાચીન મંદિર એવું શરણેશ્વર મહાદેવના દર્શને લઈ જાઉં. અને આ રહ્યું તમારું શરણેશ્વર મહાદેવનું મંદિર. અને આ વાવ તો બહુ પવિત્ર છે હો. અને કહેવાય છે કે મીરાબાઈ ને નરસિંહ મહેતા અહીંયા રાત્રિ રોકાણ કર્યું હતું, નાહ્યા હતા અને મહાદેવની પૂજા પણ કરી હતી. અને આની પાછળ એક સુંદર મજાનું તળાવ છે. તમને ત્યાંનો નજારો બતાડું, બાકી તમારું દિલ ખુશ થઈ જાય. ચાલો. તો હાલો હવે હું તમને ભગવાન શ્રી કૃષ્ણની પ્રાચીન એવી હવેલીએ લઈ જાઉં. વર્ષો જૂની આ હવેલી છે અને અહીંયા જન્માષ્ટમી હોય ને ત્યારે તો અહીંયા કઈક ઉત્સવ જ અલગ હોય. અને માણા 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 તમે જોવો ને તો અહીંયા હમાય નહીં એટલું માણા. વાહ. આ છે લક્ષ્મીનારાયણ ચોક, જે બહુ જૂનામાં જૂનો ચોક છે. ગામમાં ગમે અહીંયા લગન હોય પણ ફુલેકું તો અહીંયા જ આવે. નથી ત્યાં મારો તારો, નથી સરનામું તારું. એટલે આપણે હવાઈ ના ભેગા રખડી, પણ તમારું નામ તો કહો. મારું નામ લાલો. હા લે, તમારું નામ લાલો, મારું નામ એ લાલો. વાહ. હાલો તારે મોજ કરી. ભલે હાલો. ખોટું એક તારો માર્ગ હાચો. લાલભાઈ, આ તમે ચારેય બાજુ પાળિયા જો. આ હળવદનું બીજું નામ પાળિયાઓનું નગર તરીકે પણ ઓળખવામાં આવે છે. અહીંયા જ્યાં જો અહીંયા તમને પાળિયા પાળિયા ને પાળિયા જ દેખાય છે, કારણ કે આ પાળિયાઓની ભૂમિ છે. અહીંયા હજારો પાળિયા આવેલા છે. લાલભાઈ, આ ધરતી ઉપર સાસુ વહુના પાળિયા, સાસુ વહુ દીકરી ત્રણેયના હાયરે પાળિયા અને કુંવારી સતીમાના પાળિયા, એવા કેટલાય દુર્લભ પાળિયા જે દુનિયામાં ક્યાંય નથી જોવા મળતા ને એ હળવદની ધરા ઉપર જોવા મળે. ખમ્મા છે હળવદની સુરવીરોની ધરતીને અને ખમ્મા છે સતી સુરાના પાળિયાને. હાવ સાચી વાત હો. હાલો લાલભાઈ, હજી ઘણા પાળિયા બતાવો. હાલો હાલો. તો લાલભાઈ, આ છે બોલો ડુંગર. કહેવાય છે કે આ ડુંગર એકવાર બોલ્યો હતો એટલે આ ડુંગરનું નામ બોલા ડુંગર પડ્યું. આમાં ઘણા બધા ધર્મસ્થાનકો છે. રોજી માનું મંદિર, મેલડી માનું મંદિર, શંખેશ્વર મહાદેવનું મંદિર, રંગીલા હનુમાનજી મહારાજનું મંદિર, આવા તો ઘણા ઘણા આમાં તીર્થ સ્થાનો આવેલા છે. લાલભાઈ, તમને હું બધે દર્શન કરવા લઈ જઈશ. લાલભાઈ, આ છે રંગીલા હનુમાનજીનું મંદિર, જે બહુ વર્ષો પુરાણું કહેવામાં આવે છે. અહીંયા કહેવાય છે કે હનુમાનજીએ સ્વયં અહીંયા આવીને 2 વાર પરચા પૂર્યા છે. તો ચાલો તમને દર્શન કરાવો. ચાલો. આમ દેખાય શંકેશ્વર મહાદેવનું મંદિર અને ભાઈ ભોળિયાનાથ. જય ભોળિયાનાથ. લાલભાઈ, તો આ છે બોલા ડુંગરની ધરતી ઉપર આવેલું શંકેશ્વર મહાદેવનું મંદિર. બહુ વર્ષો જૂનું મંદિર છે. અહીંયા જેના ભાઈ હોય ને ઈ જ અહીંયા દર્શન કરવા આવી હતી. હાલો. નથી સરનામું તારું. આ તપોભૂમિમાં આ જે સંતની સમાધિ છે એ મેં 12 વરા ઉભા ઉભા અને 12 વરા બેવીને તપસ્યા કરી હતી. એવી આ પવિત્ર ભૂમિ છે. વાહ.
અરે લાલભાઈ આ જો ઓલી બાજુ બોલો ડુંગર, આખી બાજુ પાણી અને વૈચ્યા મહાદેવ નું મંદિર, આ બધું કેવું કેવાય લાલભાઈ? જોવો તો ખરા, ભગવાનની મેર અહીંયા જ જાણે વરસી હોય ને એવું લાગે આપણને તો. જો લાલભાઈ જો. લાલભાઈ લાલભાઈ ક્યાં ગયા? અરે લાલભાઈ, પેલા લાલભાઈ ક્યાં ગયા? લાલભાઈ, એ લાલભાઈ. कालचक्रम जगच्चक्रम युगचक्रम च केशव વાહ મારા નાથ વાહ, भगवान તારી લીલા. परिवर्तितनिशम् જય चक्रम जगच्चक्रम જય युगचक्रम દ્વારકાધીશ. च केशव आत्मयोग भगवान